નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમરેલીથી સમાચાર. અમરેલીમાં ઠંડીએ 12 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. જાન્યુઆરીમાં 12 વર્ષમાં સૌથી વધુ ઠંડી, 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર. 2014 બાદ જાન્યુઆરીમાં ક્યારેય નથી પડી આટલી ઠંડી. છેલ્લે 6 જાન્યુઆરી 2014માં 5.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડીને લઈને આ વખતે 0.3 ડિગ્રી તેનાથી વધારે છે. છેલ્લા 12 વર્ષનો જે રેકોર્ડ છે તે આ વખતની ઠંડીએ તોડ્યો હોય અમરેલીમાં, તે રીતે આંકડા જોવા મળી રહ્યા છે. દ્વારકા જિલ્લાના 4 તાલુકામાંથી 3 તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રજીસ્ટ્રેશન 71,000 ખેડૂતોએ કરાવ્યું, જેમાંથી 65,000 ખેડૂતોની મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં તમામ ખેડૂતોની મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ભાંડવડ તાલુકામાં ટેકાના ભાવે ખરીદી માટે 2 કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા, જે વધારીને 3 કેન્દ્ર કરવામાં આવતા ટૂંક સમયમાં જ તમામ મગફળી ખરીદી કેન્દ્ર પરથી ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં લગભગ 71,000 જેટલા ખેડૂતોએ અરજી કરેલી હતી. તે પૈકી કુલ 65,000 જેટલા ખેડૂતોની ખરીદ પ્રક્રિયા જે છે મગફળીની પૂર્ણ કરવામાં આવેલી છે. સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો. 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખની નજીક પહોંચ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 2,90,000 થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ પણ 1,43,000 થયો હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. તો ઓલ ટાઈમ હાઈ પર ચાંદી અને સોનું જે છે તે થતું જોવા મળી રહ્યું છે. ભાવનગરથી સમાચાર. બગદાણામાં યુવક પર હુમલાનો મામલો. એસઆઈટીએ પાદરી ગામના એક યુવકની કરી અટકાયત. યુવકને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો હતો. અત્યાર સુધીમાં મારપીટ કેસમાં 9 આરોપી ઝડપાયા છે. સમગ્ર મામલે એસઆઈટીની ટીમ ચલાવી રહી છે તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા. દેવગઢ બારિયામાં યોજાયેલા વીર માધાનતા પ્રતિમા સ્થાપના સમારોહ વિવાદમાં અટવાઈ ગયો છે. પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેર મંચ પર ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનો આક્ષેપ થયો. મંચ પરથી પોતાની રાજકીય નામના દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાનો સમાજનો આરોપ છે. અગાઉ સમાજ દ્વારા નક્કી કરાયું હતું કે કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર નહીં થાય. મંત્રીના વર્તનથી સમાજમાં રોષ અને નારાજગી ફેલાય છે. મામલો બગડતા દેવગઢ બારિયા પોલીસના પીઆઈ સ્ટેજ પર પહોંચ્યા હતા. પોલીસ દ્વારા તાત્કાલિક પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ થયું હતું. હાલમાં મંત્રી બચુ ખાબડ સામે સમાજ દ્વારા કડક ટીકા ટિપ્પણી શરૂ કરાઈ છે. કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ 1-2 જણા જ છે. 1-2 જણા પર નામ લખ માર. કઈ મારે બોલવું ના પડે બીજું. પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખે નારા હકીકત મેળો ખોળાઈ જાય હમણાં બધું. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો ભાઈ. આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે. અમે રાજકારણ માટે નહીં. વાવધરાના દિયોદર ખાતે રબારી સમાજની બેઠક યોજાઈ. આ બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા. આ બેઠકનો મુખ્ય હેતુ સમાજમાં કુરિવાજો દૂર કરવા અને સામાજિક સુધારણા માટે નવા બંધારણ ઘડવાનો હતો. આ સાથે આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે યોજાનાર ભવ્ય મહાસંમેલનની પૂર્વ તૈયારીઓ અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કચ્છથી સમાચાર. કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ. હાઈવેના અધૂરા કામને લઈને વિરોધ નોંધાવ્યો. પ્રોજેક્ટ પૂરો થયા વગર ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, જેનો ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો. રસ્તાની ગુણવત્તા અને અધૂરા બ્રિજને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે. જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે. જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે, જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલા છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે. છતાં પણ અહીંયા લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી, જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાકો એને શરૂ કરી દેવામાં આવ્યો છે. પણ એ એકદમ ગેરવ્યાજબી છે. એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું નથી. 100% રોડનું કામ પૂરું થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ બુથે આજે વિરોધ કરવા આવ્યા છીએ.
જામનગરના રામસર સાઇટ સ્થિત ખીજડીયા પક્ષી અભયારણ્યમાં મકર સંક્રાંતિના પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી 80થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે, જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. પતંગબાજીના ઉત્સાહ વચ્ચે રસ્તાઓ, ઝાડ અને વીજળીના થાંભલાઓમાં ફસાયેલા દોરા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થઈ રહ્યા છે, જેના કારણે વાસી ઉત્તરાયણની બપોર સુધીમાં વિવિધ પક્ષીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે. હાલમાં આ તમામ પક્ષીઓને બચાવવા માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ઉત્તરાયણના તહેવારને લઈને જામનગર શહેર જિલ્લામાં 80થી વધુ પક્ષીઓ છે તે દોરીથી ઘાયલ થયા છે. પતંગ ઉડાડવાની સજા પક્ષીઓ માટે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે દર્દનાક છે તે સાબિત થઈ છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે શહેરમાં જે વિવિધ જે પક્ષીઓ છે તે ઘાયલ થયા છે તેની સારવાર હાલ કરવામાં આવી રહી છે. વાસી ઉત્તરાયણના દિવસે આપણે અહીં પહોંચ્યા છીએ. અહીંના જે ફોરેસ્ટ વિભાગના અધિકારી છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારની કામગીરી, ઉત્તરાયણ દરમિયાન કેટલા પક્ષીઓ ઘાયલ થયા? આમ જોઈએ તો દર વર્ષે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. એમાં ઘણી બધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એની સાથે સાથે ઘણી બધી સેવાકીય સંસ્થાઓ અને એની સાથે સાથે 1962 આ બધાના સહયોગથી આપણે આ જે કામ છે એ સરસ રીતે આપણે કરી શકીએ છીએ. એમાં જોઈએ તો કાલે ઉત્તરાયણના દિવસે આપણે જામનગર જિલ્લામાંથી કુલ 78 જાતના પક્ષીઓને દોરાથી ઘાયલ થયેલા આપણે રેસ્ક્યુ કરીને લાવ્યા છે. માઇગ્રેશન કરેલા બર્ડ્સ આજ સુધીમાં હજી નથી આવેલા. આપણા જે પક્ષીઓ અત્યારે આવ્યા છે રેસિડન્ટ છે અને લોકલ માઇગ્રેટરી બર્ડ છે, એ જ આપણે અહીંયા રેસ્ક્યુમાં આવેલા છે. એટલે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા હતા, અહીં જામનગરના ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી ખાતે જે પક્ષીઓ છે પતંગની દોરીથી ઘાયલ થઈ અને આવ્યા છે. આજની તારીખે વાત કરવામાં આવે તો 80થી વધુ પક્ષીઓને અહીં સારવાર આપવામાં આવી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ખીજડીયા, જામનગર. અમદાવાદના હલદરવાસ ગામે કંપનીમાં આગ લાગી છે. પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. હલદરવાસ નજીક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં વિકરાળ આગની ઘટના બની છે. અચાનક આગ લાગતા કંપનીમાં અફરાતફરી મચી ગઈ. અમદાવાદ, કટલાલ સહિતનો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે. અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગે કામગીરી શરૂ કરી. કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. ગાંધીનગરથી સમાચાર. કાર અકસ્માતના સીસીટીવી. જુંડાલ પાસે મર્સિડીઝ કારનો અકસ્માત થયો છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે. એક્ટિવા ચાલકને અડફેટે લેતા થયો હતો અકસ્માત થતા રોડ પર થયો હતો ભારે ટ્રાફિક જામ. ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પોલીસે હાથ ધરી હતી કાર્યવાહી. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કાર અકસ્માતના જે સીસીટીવી છે જેમાં જોવા મળી રહ્યું છે એક લાલ રંગની ગાડી જે છે તે પાછળથી ટક્કર મારે છે. બાઇક ચાલક છે તે સીધા જ તેના બોનેટ પર પડે છે અને ત્યારબાદ જુંડાલ પાસે આ મર્સિડીઝ કારના અકસ્માતને લઈને પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતમાં પતંગની દોરીના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. જિલ્લાની બ્રિજ પર બાઇક પર જતા પિતા પુત્રીનું મોત થયું છે. સારવારમાં માતાનું પણ મોત નીપજ્યું છે. દોરી વાગતા એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. બ્રિજ પર પતંગની દોરી આવી જતા અકસ્માત સર્જાયો હતો. પિતા બાઇક પરથી નીચે પટકાયા હતા. બાઇક બ્રિજ નીચે પાર્ક કરેલી રિક્ષા પર પડી હતી. માતાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુરતના યોગી ચોક પાસે આવેલી પાણીની ટાંકી પર નાના બાળકો ચડી ગયા. પાણીની ટાંકીમાં પતંગ ફસાયેલો હોવાથી બાળકો ટાંકી પર ચડી ગયા. બાળકોનો વિડીયો કોઈએ ઉતારી લીધો હતો. બાળકોનો જોખમી વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં સવાલ એ છે કે બાળકોને પાણીની ટાંકી પર જવાની પરવાનગી કોણે આપી? જો બાળકો ઉપરથી પડી ગયા હોત તો જવાબદાર કોણ હોત? મોરબી ધરમપુર ગામ પાસે થાર ગાડી પુલ ઉપરથી નીચે પાણીમાં ખાબકી. ધરમપુર પુલ પર ગત રાત્રે બન્યો હતો બનાવ. મહિન્દ્રા થાર ગાડી પાણીમાં ખાબકી. ક્રેનની મદદથી થાર ગાડીને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ. મોરબી ધરમપુરને જોડતા એકમાત્ર પુલ ઉપર બનાવ બનતા ટ્રાફિક જામ સર્જાયો. થાર ગાડીમાં 4 જેટલા વ્યક્તિઓ હોવાની ચર્ચા. જો કે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. વડોદરામાં ઉત્તરાયણના પૂર્વ રાત્રિએ થયેલી હત્યાનો મામલો. પરિવારજનોનો મૃતદેહ સાથે પહોંચ્યા મકરપુરા પોલીસ સ્ટેશને. મકરપુરા પોલીસની કામગીરી સામે પરિવારે ઉઠાવ્યા સવાલ. પોલીસે હજુ મુખ્ય આરોપીઓની ધરપકડ ન કરી હોવાનો આક્ષેપ. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરાવવા આપ્યું આશ્વાસન. જશોદાનગરમાં અનુપ પટેલની થઈ હતી હત્યા. 20 થી 25ના ટોળાએ ઢોર મારી કરી હતી હત્યા. मैंने की क्या गलती से बोला उन्होंने कि क्यों मारा उनको, उसके लिए जान से मार दी क्या कोई भी?
मेरे से भी यही मांग है अब कि उनको फांसी होनी चाहिए जो 20 के 20 लोग थे, और कोई मांग नहीं है मेरी। अभी 2 मेन आरोपी नहीं पकड़ाए हैं, उनको भी पकड़ो तभी तो पुलिस का दबदबा होगा, नहीं पुलिस का दबदबा किसी के ऊपर नहीं होगा। क्यों मारे बिना गलती का मारे, अपने घर पे थे, अपने घर पे लोग फिर कैसे रहेंगे आज अगर पुलिस वाले का दबदबा नहीं होगा तो। यही मेरी मांग है कि उनको पकड़े, उनको हाजिर करे, उनको फांसी की सजा उनको भी दे। જે ફરિયાદી છે તેમની રજૂઆત હતી અને જે નામ એમણે આપ્યા છે કે ત્યાં જે ઘટના બની હતી, ઘટનામાં જે ઝપાઝપી થઈ હતી અને જે મારામારી થઈ હતી તેમાં ઘણા માણસો ઇન્વોલ્વ હતા તેવું એમનું કહેવું છે। તો તેમની રજૂઆતને આપણે ધ્યાને રાખી છે અને એમના કહેવા મુજબ જે એમણે નામ આપ્યા છે તેમના વિરુદ્ધ પણ યોગ્ય તપાસ કરવામાં આવશે। આપણે જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તે પણ પેનલથી અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે। તો જે પીએમ રિપોર્ટ આવશે તેને પણ ધ્યાને રાખવામાં આવશે। આજુબાજુ સીસીટીવીની પણ તપાસ ચાલુ છે। સુરતમાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે। મહેદરપુરામાં પકડાયેલા 33 કિલો ગાંજા કેસમાં પોલીસે કરી છે કાર્યવાહી। ગાંજાનો મુખ્ય સપ્લાયરને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો છે। ફરાર મુખ્ય સપ્લાયરની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। પોલીસે આરોપીને કર્યો હતો વોન્ટેડ જાહેર। આરોપીએ ઓડિશામાંથી ગેરકાયદેસર રીતે ગાંજો સુરત મોકલતો। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। યાત્રાધામ અંબાજી ખાતે સાધુ સંતો દ્વારા છેલ્લા 3 વર્ષથી મકર સંક્રાંતિના પવિત્ર પર્વે શાહી સ્નાનની એક નવી પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ વર્ષે પણ ગુજરાત અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં સાધુ અને સંતો ભવ્ય શોભાયાત્રા અંબાજીથી કોટેશ્વર પહોંચી હતી, જ્યાં હર હર મહાદેવના નાદ સાથે સૌએ પવિત્ર ગૌમુખ કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી હતી। તલવારબાજીના કરતબો અને 8 થી 10 વર્ષના બટુક સંતો આ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા। અંબાજીમાં નીકળેલી સાધુ સંતોની પદયાત્રાને લઈને સમગ્ર અંબાજીમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। સરસ્વતીજીનું ઉદ્ગમ સ્થાન છે કોટેશ્વરની અંદર। શાહી જુલુસ, પાલકી સવારી ભગવાન સિદ્ધ ગણેશની ધરમ ધજા ડંકા નિશાનની સાથે વિધિવત મહાત્મા સંતો ભભૂતિ ધારણ કરીને ભગવા વસ્ત્રની અંદર આચાર્ય પીઠાધીશ્વરો મંડલેશ્વરો સુસજ્જ રીતે ટ્રેક્ટરની અંદર હોદાઓ પાલકીઓની સાથે અંબાજીના શાહી માર્ગ ઉપર નીકળે અને શાહી સ્નાન અમૃત સ્નાન કરે છે। તો અંબાજીમાં સર્જાયો છે આ ભક્તિમય માહોલ। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં મકર સંક્રાંતિ પર શાહી સ્નાનની જે શરૂઆત થઈ રહી છે તેમાં લોકોનો સપોર્ટ, તેમનું સમર્થન તે પ્રમાણમાં પણ મળી રહ્યું છે। સાધુ સંતો પણ હાલમાં આ સરસ્વતી કુંડમાં દર્શન કરતા, પવિત્ર કુંડમાં નહાતા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં એએમસી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। ઘાતક દોરીથી વાહન ચાલકો અને પક્ષીઓની સુરક્ષા માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી। પતંગની દોરીઓ જાહેર રસ્તા પરથી એકત્ર કરવામાં આવી। અત્યાર સુધીમાં 10 કિલો પતંગ દોરીનો જથ્થો એકત્ર કર્યો। પતંગની દોરીથી પક્ષીઓ અને લોકોને ઈજા ન થાય એ માટે જાહેર રસ્તા પર રહેલા દોરીઓ એકત્રિત કરાઈ હતી। તો દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો, અંદાજિત 10 કિલો જેટલો દોરીઓનો જથ્થો જે છે તે 2 દિવસની અંદર લેવામાં આવ્યો છે, ભેગો કરવામાં આવ્યો છે। જે જાહેર રસ્તાઓ પર, જાહેર બિલ્ડિંગ ઉપર, કેટલાક ટોરેન્ટ પાવરની જે વાયર છે તેના ઉપર હતા, તેમાંથી આ બધા દોરાને દૂર કરવામાં આવ્યા છે। બીજી તરફના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ સ્થાનિક ટીમ દ્વારા તમામ લોકો ત્યાંથી સુરક્ષિત નીકળી જાય તે માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિ છે અને તમામ જગ્યાએથી શક્ય હોય તેટલા એએમસી દ્વારા દોરાને દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી લોકોના જીવ ઉપર જોખમ ઓછું થાય। ન ફક્ત તેટલું પરંતુ કેટલાક પશુઓ અને પક્ષીઓ કે જે ઈજાગ્રસ્ત થતા હોય છે આ દોરીના કારણે તેઓ પણ બચી શકે। દ્વારકામાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ છે। ભાણવડ પંથકમાં આવેલ બરડા ડુંગરમાંથી ઝડપાઈ છે દારૂની ધમધમતી ભઠ્ઠી, જેના પર પોલીસ ત્રાટકી હતી અને કાચો હાથો સહિત 40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસના દરોડા પાડતા આરોપી ફરાર થઈ ગયો। ફરાર આરોપી જીવણ ગલ્લા મોરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે।